ઝાલાચંદ્ર સિંહ અખેરાજી માજી સરપંચ રામપુરા કટોસર સાહેબ છેલ્લા 10 વર્ષથી અમે એનો રજૂઆત કરીએ છીએ. હવે મંજૂરી આવી 5મા મહિનાની અંદર મંજૂરી આવી 5મા મહિનાથી રોડ બનાવે છે. ત્યાંથી ટોટલી બસો બધી બંધ થઈ ગઈ કે બસવાળા એવું કહે છે કે यहाँ पर રસ્તા બંધ છે ત્યારે અમે ચાલુ કરશું. 5મા મહિનાથી રોડ બનાવે છે. 2-3 જગ્યાએ આરસીસી બનાવ્યું અને મેન સમસ્યા રામપુરામાં છે. સમસ્યા રામપુરામાં પાણી વધારે ભરાય અને કેનાલથી આ સાઈડમાં જે આરસીસી નહોતું બનાવ્યું ત્યાં બનાવ્યો. કોન્ટ્રાક્ટરને મેં ફોન કર્યો, એસઓને ફોન કર્યો, જિલ્લા પંચાયતમાં વાત કરી તો અહીંયા કે તમારો ડોમર રોડ બનશે અને તમારા નાળા નહીં બને. જે નાળા નહોતા બનાવવાના તો બનાવે જ નહીં, નાળા બનાવે જ નહીં અમને. અને જે બનાવવાના એ તો ચૂકી ના પાડે કે નાળા નહીં બને. કાયમથી જ છે રોડની સમસ્યા. પાણી કાયમ ભરાય જ છે અહીંયા પાણી 7 થી 8 ફૂટ. ભણવામાં બહુ સાહેબ તકલીફ પડે છે. એક વર્ષે સાહેબ છોકરાઓ 3 કિલોમીટર આવવાનું, 3 કિલોમીટર જવાનું, 100 કિલોમીટર ચાલતું જવાનું, ચાલતું આવવાનું. અને સરકારે અત્યારે એવું કહે છે કે છોકરા ભણાવો, શું ભણાવે સાહેબ? પ્રોબ્લેમ તો જુઓ, તમારી 50-60 સંખ્યાઓમાં 20-25 છોકરીઓ હોય, એની અહીંથી 3-4 કિલોમીટર જોવાનું. તો બધું સરકાર ધ્યાનમાં સાહેબ અહીંયા દવાખાને જવા માટે મેન બહુચરા છે. અમારું મેન સ્થળ બહુચરા છે. રસ્તામાં ડિલિવરી એવા ખડા પડ્યા કે રસ્તામાં ડિલિવરી થઈ જાય. હસમુખભાઈ, અમે અત્યારે ડાબસરથી આવી રહ્યા છે, સાંથલ બાજુ. એકદમ બહુ ખરાબ છે અહીંયાથી. પણ તો વધારે ટાઈમથી લાગે ખરાબ છે, કેમ કે એની પરિસ્થિતિ જ એવી છે. આમાં એવું છે કે 2 કિલોમીટર સારો બનાવી દે અને ફોટો પાડીને મોકલી દે, બાકી તો રસ્તા ખરાબ જ હોય. એનું પ્રોપર ધ્યાન આપવું પડે કે કેટલા કિલોમીટર એનો રસ્તો ક્લિયર કર્યો છે, કેવી રીતથી બનાવ્યો છે, આરસીસીમાં કેવી રીતથી શું કર્યું છે, એ બધું. મારું નામ નિલેશભાઈ છે. અમે આકવા ગામના વતની છીએ. અમે દર પૂનમે લગભગ આજુબાજુમાં આવીએ છીએ. આ રોડ રસ્તા ખૂબ જ ખરાબ છે. પ્લીઝ અમારું એક નિમંત્રણ છે કે આ રોડ રસ્તા તમે સારા કરી આપશો. વિદ્યાર્થીઓએ ચાલતા આવવું પડે છે. અમે આ પરિસ્થિતિ જોઈએ જ છે. વિદ્યાર્થીઓ બિચારા હાથ લાંબા કરી અને અમારી પાસે લિફ્ટ માંગે છે. શરમજનક ઘટના કહેવાય. ઝાલા પહેલા છે. હું રામપુરાથી આવું છું અને હું 3-4 દિવસ પહેલા મારી બેબીને ડિલિવરી કેસ માટે લઈ ગયો હતો બેચરાજી. પણ મને એટલો થયું ને કે આના કરતે રોડ હું તો મહેસાણા જતો રહ્યો તો સારું હતું. કારણ કે રોડની હાલત જ એવી હતી. મારે 2-3 કિલોમીટર માટે તો મને 10-15 કિલોમીટર જેટલો લાગ્યો. ડિલિવરી કેસ માટેનું બહુ તકલીફ પડે. એમને તો બહુ તકલીફ. એમને તો કદી અમારા સાધનની સગવડ થઈ જ નથી. સગવડ જ નથી. છોકરાઓ તો લગભગ વર્ષોથી તો આવી રીતે અવર જવર માટે જ રહે. નરેન્દ્રભાઈ સાધુ. વાત તો સાચી છે, કારણ કે આ તો લગભગ ચોમાસું આવ્યું હોય ઘણો ને હવે તો હચોડતું રહે એવું નીકળશે, જાય એવું આવે એવું નહીં. અને મેઇન વસ્તુ શું કે જે સ્કૂલના વિદ્યાર્થીઓ છે ને બિચારા, એમને હવે આવવા જવામાં મેઇન તકલીફ છે, બરોબર. તો એના માટે તો આ કોન્ટ્રાક્ટરો અધૂરું મૂકીને અહીંયા કટકો કર્યો હોય, પાછળ કટકો કર્યો હોય. કારણ કે આવવા જવા વાળા એમાં તો આ બસો નહીં આવતી. અમારે જે એસટી બસો હોય ને એનો ત્રાસ છે. આ 2-4 વર્ષ 4 વર્ષ થઈ ગયા આવો ને આવો. આ થોડા ઘણા સુધારા થયા, પણ આમાં કઈ ઠેકાણા લાગતા નહીં. ચોમાસું તો આવી ગયું હોય તો લોકો હેરાન થવાના હે ને યાર. એના માટે આ હે ને સરકાર કંઈક કરે ને તો બરોબર. કારણ કે આ તો કોન્ટ્રાક્ટરો અહીંયા અધૂરું કર્યું, 2-4-5 મીટર પાછળ કર્યું હોય. પણ હવે બિચારા વિદ્યાર્થીઓને શું, આ ચોમાસામાં વિદ્યાર્થી ખેતરોમાં તો જાય નહીં બિચારા. પડો તો ખરી ને યાર, બિચારા ટાઈમસર પહોંચી ના શકે, બરોબર. અને જો વધારે વરસાદ થાય તો આવે એવું સાયકલો બાયકલો તો આવે એવી હ નહીં. તો પછી આવે ના આવે તો પછી એપ્સનો અને એપ્સનો પડે ખોટી. મારું નામ ઝાલા પ્રદીપસિંહ. હું રાંતેજ ઉત્તર બુનિયાદીમાં જાઉં છું ભણવા. ચાલતા એમ કે અહીંનો રસ્તો ખરાબ છે એટલે કોઈ સાધન મળતું નથી. રસ્તો ખરાબ હોવાના કારણે કોઈ સાધન પણ આવતું નથી, બસ પણ આવતી નથી. એના કારણે અમારે ચાલીને જવું પડે છે. આ રોડ લગભગ 10 વર્ષથી ખરાબ છે અને આનું કામ ચાલુ કર્યું હતું, પણ છેલ્લા 2 મહિનાથી કામ બંધ છે. 3 કિલોમીટર. સરકાર કશું પણ કરતી નથી. સરકાર કહે છે, અરજી કેટલી પણ કરી અમારા વાલીઓએ, પણ કોઈ અરજી માનતું નથી.